આખી દુનિયામાં 13 લાખથી પણ વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે જ્યારે વિદેશમાં ભણવાની વાત આવે ને ત્યારે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન ભારતીય વિદ્યાર્થીઓના મોઢે હોય છે. હવે એની પાછળનું કારણ એ છે કે અહીંની યુનિવર્સિટી ઘણી સારી છે અને અહીંથી એકવાર ભણી લીધું ને પછી તમને સારું એવી નોકરી પણ મળી જતી હોય છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને બ્રિટને પોતાના સ્ટુડન્ટ વિઝાના કેટલાક નિયમો છે ને એને ચેન્જ કરી નાખ્યા છે. ત્યારે શું બદલ્યા છે નિયમ જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh and my name is Karan Charotra. આમ જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય, અમેરિકા હોય કે પછી બ્રિટન હોય, આ દેશોમાં ભણવું ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓનું સપનું હોય છે. પરંતુ જ્યારે સ્ટુડન્ટ વિઝાની વાત કરવામાં આવે ને ત્યારે ઘણા બધાને વિઝા મળી જતા હોય છે, જ્યારે ઘણા બધા લોકોને વિઝા નથી મળતા હોતા. પરંતુ હવે આગળના સમયમાં તમારે પણ જો આ દેશોમાં ભણવું હોય ને તો એક વસ્તુ સમજી લેજો કે તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડશે, કારણ કે હવે આ ચારે દેશોએ સ્ટુડન્ટ વિઝાને લઈને જે નિયમો હતા એ બદલી નાખ્યા છે. જેમાં સૌથી પહેલા વાત કરી લે કેનેડાની. હવે ઘણા બધા લોકો કેનેડામાં એટલા માટે ભણવા માટે જતા હોય છે કારણ કે કેનેડામાં થોડુંક ભણવું સસ્તું પણ છે, એની સાથે સાથે ત્યાં જો ભણી લીધું ને પછી ત્યાં જ નોકરી મળી જતી હોય છે. પરંતુ અહીં કામ કરતા કરતા પણ નોકરી મળી જતી હોય છે. હવે જે કામ કરતા નોકરી એટલે કે જે પાર્ટ ટાઈમ જોબ છે ને એના નિયમોમાં થોડાક ચેન્જીસ આવી ગયા છે. હવે જો નિયમોમાં ચેન્જીસની વાત કરીએ ને તો પહેલા 20 કલાક કામ કરી શકતા હતા અઠવાડિયાનું, પરંતુ ત્યાં તમે હવે અઠવાડિયાના 24 કલાક કામ કરી શકશો. વર્ષ 2025માં કેનેડામાં જારી થનાર અભ્યાસ પરમિટની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ફાસ્ટ ટ્રેક વિઝા પ્રોસેસિંગ સિસ્ટમ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ બંધ કરી દેવામાં આવી છે. હવે વાત કરી લઈએ બ્રિટનની. આમ જોવા જાય તો બ્રિટન પણ કેનેડાની જેમ જ ભારતીય વિદ્યાર્થીઓને ઘણો પસંદ આવતો હોય છે. પરંતુ જો કેનેડાની વાત કરવામાં આવે ત્યારે કેનેડા થોડું સસ્તું છે, જ્યારે બ્રિટન થોડું મોંઘું છે. એટલા માટે થઈને ઘણા બધા લોકો બ્રિટન ડરતા પણ હોય છે. વિઝા પ્રતિબંધોને કારણે બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં ઘટાડો પણ થયો છે. ડિપેન્ડન્ટ વિઝા પ્રતિબંધને કારણે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 23% ઘટાડો થયો છે. અહીં ટ્યુશન ફી £285 વધીને £9,535 થઈ ગઈ છે. જો કે ગ્રેજ્યુએટ રૂટ વિઝા આજે પણ અવેલેબલ છે અને એના જ લીધે તમે ત્યાં આગળના સમયમાં 2 વર્ષ સુધી કામ પણ કરી શકો છો. હવે વાત કરી લે ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયા હવે ભાષા માટે અને પૈસા માટે કડક નિયમો લાવ્યા છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2,70,000 સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ હજુ પણ ચર્ચા હેઠળ છે. નવા નિયમો હેઠળ સ્ટુડન્ટ વિઝા ફક્ત ત્યારે જ આપવામાં આવશે જ્યારે તમારી પાસે $29,710 ઓસ્ટ્રેલિયન ડોલર હશે. જો કે ઓસ્ટ્રેલિયામાં ભણવાનો ફાયદો એ છે કે આગળના સમયમાં ત્યાં ભણો છો તો તમને ત્યાં ટેમ્પરરી ગ્રેજ્યુએશન વિઝા મળી જાય છે, જેના કારણે તમે ત્યાં 6 વર્ષ સુધી ત્યાં કામ કરી શકો છો. અને હવે છેલ્લે વાત કરી લઈએ USA એટલે કે અમેરિકાની. હવે અમેરિકા જે છે એ કોનું સપનું નથી હોતું, કદાચ તમારું પણ હશે, કારણ કે અમેરિકા અત્યારના સમયનું સૌથી શક્તિશાળી દેશ પણ છે અને એની સાથે સક્સેસફુલ બનવા માટેનો એક રસ્તો પણ છે. પરંતુ અમેરિકાએ છેલ્લા કેટલાય સમયથી પોતાના નિયમોમાં ચેન્જીસ કરી નાખ્યા છે. એમાં પણ ખાસ કરીને જ્યારથી ટ્રમ્પ સત્તા ઉપર આવ્યો છે ત્યારથી એમને પોતાની રીતે ઘણા ચેન્જીસ લાવ્યા છે, જેને જ કારણે ભારતીય વિદ્યાર્થીઓને ઘણી તકલીફો પણ પડી રહી છે. વર્ષ 2024માં યુએસએમાં 3,37,630 ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. જેના પણ ભારતીયો ત્યાં માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે એમની સંખ્યામાં 18% વધારો થયો છે અને હવે તે 1,96,000ની આસપાસ છે. જો કે તે આગળના સમયમાં તમે ભણીને કામ કરવું હશે ને તો થોડુંક અઘરું થઈ શકે છે. એટલા માટે થઈને પહેલાથી જ પ્રિપેરેશન કરીને જજો. ઇન્સ્ટોટ જો જોવા જઈએ તો આ દેશમાં તમારે આગળના સમયમાં ભણવું હશે ને તો થોડીક મહેનત પણ કરવી પડશે. એની સાથે સાથે આ નિયમોને ધ્યાનમાં રાખીને જ આગળ વધવું પડશે. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.